જો તમારી વૃષભ રાશિ છે તો આ મહિના દરમિયાન તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારો થવાનો છે. ઘણા એવા લોકો તમારા સંપર્કમાં આવશે કે જે લોકો તમારી લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી શકે, અને ઘણા લોકો નાખુશ થઈને જતા પણ રહેશે. અને આ એવા લોકો હશે કે જે તમારી લાઈફમાં કંઈ વેલ્યુ એડ નહોતા કરી રહ્યા, ફક્ત ને ફક્ત તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા હતા. અને જો આવા લોકો તમારી લાઈફમાંથી જતા રહે તો એમના માટે કોઈ પણ ખોટો બોજ તમારા મન ઉપર ન રાખતા, કારણ કે આ લોકો તમારી લાઈફમાંથી જાય એમાં જ તમારો ફાયદો છે. આ મહિનામાં તમારી લાંબી મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પણ મહિનાની શરૂઆતથી લઈને મધ્ય ભાગ સુધીના સમયમાં તમારા પિતાના સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી જોઈએ. મહિનાની શરૂઆતમાં જ્યારે મંગળનું રાશિ પરિવર્તન થાય એના પછી બે વાતનું ધ્યાન રાખવાનું છે. નંબર 1, તમારા પાડોશી સાથે કોઈ પણ વાતમાં અનબન થઈ શકે છે. અને નંબર 2, વાહન ચલાવતી વખતે નાનો મોટો કોઈ પણ અકસ્માત થઈ શકે છે. એટલા માટે વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. એવું તો શું કરવું કે જેનાથી આ મહિનો તમારા માટે સારો બને? તો એના માટે આ મહિનાના પ્રત્યેક સોમવારે કાચા દૂધમાં ચોખા અને મધ ભેળવીને શિવલિંગ ઉપર અર્પિત કરવાનું છે. એના સિવાય એપ્રિલ મહિનાના પહેલા ગુરુવારે પીળા રંગનો દોરો પીપળાના વૃક્ષની આજુબાજુ બાંધીને આવવાનો છે. સાથે જ આ મહિનાના પ્રત્યેક શનિવારે ભૈરવ મંદિરમાં અથવા શિવ મંદિરમાં એક દૂધનું પેકેટ અર્પિત કરવાનું છે. દૂધ ચડાવવાનું નથી, ફક્ત પેકેટ ત્યાં અર્પિત કરીને આવવાનું છે. આ તમામ ઉપાયો આ મહિનામાં તમને નેગેટિવિટીથી દૂર રાખશે. જય શ્રી કૃષ્ણ.